ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 વિષય અંગ્રેજી ધોરણ 7 તારીખ 19/4/24ને શુક્રવારના રોજ જે પેપર લેવામાં આવ્યું એ પેપરનું આપણે આ વિડીયોમાં આખું સોલ્યુશન જોઈશું. ક્વેશ્ચન 1, નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં આખો ફકરો આપ્યો છે અને એ ફકરાના આધારે તમારે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. એના નામ આપવાના છે. તો જવાબ જોઈએ. It will start from APMC Vasna on National Highway. Fill in the blanks. Total length of all three lines will be 76 km. The north-south corridor will connect Ashram to Gandhinagar. ત્રીજો જોઈએ, from where the north-south corridor will start. તો it will start from APMC Vasna on National Highway. હવે ચોથો જોઈએ, from where the north-south corridor will pass through. તો it will pass through Vasna, Paladi, VS Hospital and Town Hall. આ ચોથા પ્રશ્નનો જવાબ થયો. આ પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નનો જવાબ આપો. હવે રાઇટ ધ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. બિગિન તો સ્ટાર્ટ, વે તો રોડ. પહેલા પ્રશ્નનો જવાબ હતો હેઝ 2 ફેસીસ. હાઉ મેની લાઇન વિલ બી ધ ફર્સ્ટ ફેસ. તો અહીંયા જે છે વિલ બી 3 લાઇન્સ. અહીંયા આવશે 3 લાઇન્સ. આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે. હવે જોઈએ પ્રશ્ન 2. આપેલા નકશાના આધારે વિધાનો ખરા છે કે ખોટા લખો. અહીં નકશો આપ્યો છે. આ જ રીતે હોટલ, મ્યુઝિયમ, બેંક, સ્કૂલ, ગાર્ડન, વેજીટેબલ માર્કેટનો હોસ્પિટલ અને યાંકિંગ રોડ. તો પ્રશ્ન જોઈએ. ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ બેંક. ટ્રુ. ધ મ્યુઝિયમ ઇઝ નિયર ધ સ્કૂલ. ફોલ્સ. ધ વેજીટેબલ માર્કેટ ઇઝ બિટવીન ધ હોટલ એન્ડ ધ હોસ્પિટલ. ફોલ્સ. ધ ગાર્ડન ઇઝ એટ ધ કોર્નર ઓફ એસ્પિરિંગ રોડ. ટ્રુ. ધ બેંક ઇઝ બિહાઇન્ડ ધ હોસ્પિટલ. ફોલ્સ. તો ટ્રુ અને ફોલ્સ આ રીતે સાચા અને ખોટા તમારે જવાબ આપવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. આ પ્રશ્ન આપણે કરવાનો નથી. દિવ્યાંગ બાળક, જે બાળકની દ્રષ્ટિ નથી એના માટે ખરા ખોટા આપેલા છે. પ્રશ્ન 3 જોઈએ. વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે વાક્યો બનાવો. ડઝ હાર્દિક પ્લે ક્રિકેટ? યસ હી પ્લેસ ક્રિકેટ. નો હી ડઝન્ટ પ્લે ક્રિકેટ. એટલે યસ અને નો પરથી બનાવવાના છે જવાબ આપણે. તો પહેલો પ્રશ્ન છે, ડઝ કેતન સ્પીક હિન્દી? તો જોઈએ યસ હી સ્પીક્સ હિન્દી. નો હી ડઝન્ટ સ્પીક હિન્દી. તો યસ અને નો પરથી ડઝનો ઉપયોગ કરીને આ રીતે જવાબ આપવાના છે. બીજું છે, ડુ યુ લર્ન ઇંગ્લિશ ડેલી? યસ યુ લર્ન ઇંગ્લિશ ડેલી. નો યુ ડોન્ટ લર્ન ઇંગ્લિશ ડેલી. અહીંયા આઈ આવશે. પછી ત્રીજું છે, ડઝ મોહન વર્ક ઓન ધ ફાર્મ? તો યસ હી વર્ક્સ ઓન ધ ફાર્મ. નો હી ડઝન્ટ વર્ક ઓન ધ ફાર્મ. ચોથું, ડઝ નિશા મેક ટ્રી? યસ શી મેક્સ ટી. નો શી ડઝન્ટ મેક ટી. હવે જોઈએ, ડુ યુ હેલ્પ યોર ફ્રેન્ડ? યસ આઈ હેલ્પ માય ફ્રેન્ડ અને આઈ ડોન્ટ હેલ્પ માય ફ્રેન્ડ. એટલે અહીંયા આઈ આપણે તમને પૂછ્યું છે એટલે અહીંયા માય અને તમારે માય લખવાનું છે. યસ આઈ હેલ્પ માય ફ્રેન્ડ. યસ આઈ ડોન્ટ હેલ્પ માય ફ્રેન્ડ. આ રીતે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે WH પ્રશ્નનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય લખો. ઉદાહરણ છે, હિરેન લાઇક્સ લડ્ડુ. તો હુ અને વોટ. હુ લાઇક્સ લડ્ડુ એન્ડ વોટ ડઝ હિરેન લાઇક. બીજો ઉદાહરણ પછી જોઈએ પ્રશ્ન, વિરાજ વિલ ગો ટુ ધ સ્કૂલ એટ 10 o'clock. તો WHને પહેલો પ્રશ્ન હુથી બનાવીએ. હુ વિલ ગો ટુ ધ સ્કૂલ એટ 10 o'clock. બીજો છે વેન વિલ વિરાજ ગો ટુ ધ સ્કૂલ. એ જ રીતે બીજું વાક્ય જોઈએ. દેર આર 6 boxes ઓન ધ ટેબલ. તો હાઉ મેની બોક્સીસ આર ધેર ઓન ધ ટેબલ એન્ડ વેર આર 6 boxes. આ બીજું વાક્ય થઈ ગયું. ત્રીજું જોઈએ, સાક્ષી ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો તમારે હુ અને વેરથી બનાવવાનું છે. તો હુ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એન્ડ વેર ઇઝ સાક્ષી પ્લેઇંગ. ચોથું જોઈએ, મીના વિઝિટેડ ધ મ્યુઝિયમ ઓન ધ લાસ્ટ મંડે. વોટ અને વેન. તો વોટ ડીડ મીના વિઝિટ ઓન ધ લાસ્ટ મંડે એન્ડ વેન ડીડ મીના વિઝિટ ધ મ્યુઝિયમ. હવે જોઈએ પાંચમું વાક્ય, કવિતા રોટ અ પોએમ યસ્ટરડે. તો હુ રોટ અ પોએમ યસ્ટરડે. વોટ ડીડ કવિતા રાઇટ યસ્ટરડે. તો આ રીતે પ્રશ્ન નંબર 5ના માંગ્યા પ્રમાણે હુ, વેન, હાઉ મેની, વેર, હુ, વેર,
વોટ, વેન અને હુ વોટથી પ્રશ્નો બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન 5. યોગ્ય જોડકા જોડી ફરીથી લખો. 16 તો 16th, ફર્સ્ટ ફર્સ્ટ, 3 થર્ડ, 11 11th અને 15 તો 15. તો આ રીતે જોડકાને ક્રમમાં જોડવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6. પ્રક્રિયાને યોગ્ય ક્રમમાં ઘટનાને ગોઠવવાની છે. મેકિંગ અ ઓરેન્જ જ્યુસ. ઓરેન્જ જ્યુસ બનાવવું છે તો સૌથી પહેલાં શું કરીશું? 1 2 3 4 5 વાક્યો છે તો એને ક્રમમાં ગોઠવવાના છે. પહેલું, પીલ રાઈપ ઓરેન્જ, પુટ ધેમ ઇન અ બાઉલ, એડ ઓરેન્જ પીસીસ ઇન્ટુ ધ બ્લેન્ડર વિથ સમ વોટર. પછી ત્રીજું છે એડ શુગર, એડ અ ફ્યુ આઈસ ક્યુબ. ચોથું છે બ્લેન્ડ એવરીથિંગ until the juice is smooth and your orange juice into a glass. તો આ રીતે ક્રમમાં તમારે વાક્યો ગોઠવવાના છે. પહેલું નંબરનું, બીજા નંબરનું, આ ત્રીજા નંબરનું, ચોથા નંબરનું અને પાંચમા નંબરનું. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલું બિલ જે છે એ ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને આધારે પ્રશ્નો જવાબ આપવાના. રાધે કિરાણા સ્ટોરનું બિલ છે આ રીતેનું, તેમાં તમારે વાંચી અને નીચેના પ્રશ્નોનો જવાબ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો રાધે કિરાણા સ્ટોર. હાઉ મેની પેકેટ્સ ઓફ બિસ્કિટ્સ ડીડ મીનાબેન બાય? તો 5 પેકેટ્સ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg રાઈસ? તો 35 રૂપીસ. હાઉ મચ મની ડીડ મીનાબેન પે? 270 રૂપીસ. વેન ડીડ મીનાબેન ગો ટુ ધ શોપ? જાન્યુઆરી 2024 મંડે. તો આ રીતે ફકરો જે છે એમાં જ બધા જવાબ આપેલા છે એને તમારે શોધી અને પ્રશ્નો પૂર્ણ કરવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. 3 વ્યવસાયકારોની ક્રિયા મિક્સ થઈ ગઈ છે, તેને કોષ્ટકના સ્વરૂપમાં જુદી પાડો. યુઝ ડોક્ટર, યુઝ બ્રિક, સોઝ ધ સીડ્સ, મિક્સ સિમેન્ટ એન્ડ સેન્ડ, પ્લો ધ ફિલ્ડ, યુઝ ગન, મેક્સ બિલ્ડિંગ, અરેસ્ટ થીફ, વર્ક્સ ઇન પોલીસ સ્ટેશન, યુઝ ફાર્મર. તો હવે જોઈએ પોલીસ. યુઝ ગન, અરેસ્ટ થીફ, વર્ક્સ ઇન પોલીસ સ્ટેશન. આ પોલીસનું કામ છે. ફાર્મરનું જોઈએ. યુઝ ટ્રેક્ટર, સોઝ ધ સીડ્સ, પ્લો ધ ફિલ્ડ. એન્ડ મેસનનું મિક્સ સિમેન્ટ એન્ડ સેન્ડ, મેક્સ બિલ્ડિંગ અને યુઝ બ્રિક્સ. તો આ રીતે પોલીસનું, કિસાનનું અને કડિયાનું આ ત્રણેય વાક્યોને અલગ અલગ આપણે પાડેલા છે. એ જ રીતે તમારે પણ કોઠામાં જેમ અલગ પાડ્યું છે એમ તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 9 જોઈએ આપણે કે આપેલા સમયપત્રકનો અભ્યાસ કરીને પ્રશ્નોનો જવાબ આપો. અહીંયા ડેટ, ડે, ટાઈમ અને સબ્જેક્ટ. બાપુનગર પ્રાઇમરી સ્કૂલનું પરીક્ષાનું ટાઈમ ટેબલ છે અને એના આધારે તમને આ પાછળ પ્રશ્નો પૂછેલા છે જેના જવાબ આપણે આપવાના છે. તો જોઈએ પહેલું છે વોટ ઇઝ ધ નેમ ઓફ સ્કૂલ? તો બાપુનગર પ્રાઇમરી સ્કૂલ. વોટ ઇઝ ધ ડેટ એન્ડ ટાઈમ ઓફ મેથ્સ પેપર? 12 સપ્ટેમ્બર 2023 2 to 5 ટાઈમ, 2 o'clock થી 5 o'clock ટાઈમ. વોટ ઇઝ ધ એક્ઝામ ટાઈમ ઓફ સેટરડે? 8 to 10 ટાઈમ, 8 o'clock to 10 o'clock ટાઈમ. વિચ સબ્જેક્ટ ઇઝ ઓન વેનસડે? સોશિયલ સાયન્સ. એન્ડ વિચ ઇઝ ધ લાસ્ટ પેપર? તો સાયન્સ. તો આ રીતે કોઠાનો ઉપયોગ કરી અને પ્રશ્નનો જવાબ આપેલા છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. આપેલા 3 વિધાનો સાચા વિધાન પરથી ખરાને નિશાની કરો. અહીંયા પહેલું જે છે એમાં 3 વિધાનો આપ્યા છે. એમાં સાચું છે એ જોઈએ કે માયા એન્ડ શ્યામ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો આ સાચું છે. એમાં બીજા નંબરનું જોઈએ તન્વી ઇટ બ્રેકફાસ્ટ ડેલી, તન્વી ઇટ્સ બ્રેકફાસ્ટ ડેલી, તન્વી એટ બ્રેકફાસ્ટ ડેલી. તો બીજા નંબરનું સાચું છે તન્વી ઇટ્સ બ્રેકફાસ્ટ ડેલી. ત્રીજું છે આઈ લાઇક્સ યોર હેબિટ્સ, આઈ લાઇક યોર હેબિટ્સ, આઈ લાઇક યોર હેબિટ્સ. તો બીજા નંબરનું સાચું છે આઈ લાઇક યોર હેબિટ્સ. ચોથું જોઈએ નિત્યમ પ્લે ચેસ ડેલી, નિત્યમ પ્લે ચેસ ડેલી, નિત્યમ પ્લેડ ચેસ ડેલી. તો બીજું છે નિત્યમ પ્લેઝ ચેસ ડેલી, વર્તમાન કાળનું. પાંચમું જોઈએ ધ્રુવ મેડ કોફી ડેલી, ધ્રુવ મેક કોફી ડેલી, ધ્રુવ મેક્સ કોફી ડેલી. તો સી નંબરનું સાચું છે ધ્રુવ મેક્સ કોફી ડેલી. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે આપેલા મુદ્દાઓને આધારે પિતાજીને પ્રવાસમાં જવા માટેની પરવાનગી માગતો પત્ર તમારે જાતે લખવાનું છે. અહીંયા ડે, ડેટ, ટાઈમ, પ્લેસ, મની, એન્જોય અને હેપી. તારીખ, દિવસ, સમય, જગ્યા, પૈસા, એન્જોય કરવાનું અને ખુશ થવાનું. આ 5 શબ્દોનો ઉપયોગ કરીને સરસ મજાનો પત્ર તમારે પ્રવાસની મંજૂરી માટે પિતાજીને લખવાનો છે. તો એ મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.